જરા વિચાર કરો, રોજ સવારે ઉઠતાની સાથે મોબાઈલ પર કામે લાગી જવું, મોબાઈલ સ્ક્રોલ કરવો, બપોરે પિઝા ખાવા, સાંજે સમોસા ખાવા અને રાત્રે આઈસ્ક્રીમ ખાવી, આવી જ રીતે દિવસ પસાર થઈ જાય છે. અને એક સમયે તમારું બોડી એવું કહે છે બસ થયું હવે, કેમ કે ફાસ્ટ ફૂડ તમે એટલું બધું ખાઓ છો કે એક સમયે તમારી બોડી પણ તમને સાથ આપતી નથી. તમે પણ ફાસ્ટ ફૂડ છોડવા માંગો છો, પણ એના માટે તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ઘણો બધો ટ્રાય કર્યો છતાં પણ ફાસ્ટ ફૂડ તમારાથી છૂટતું નથી. જો તમે તમારા ફાસ્ટ ફૂડને છોડવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે. ખૂબ જ આસાનીથી તમે પણ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને 100% અવોઇડ કરી શકો છો, એનાથી પીછો છોડાવી શકો છો, અને એ પણ બિલકુલ સિમ્પલ રીતે, કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર, કોઈ પણ પ્રકારના પ્રેશર વગર. એના માટે તમારે આ વિડીયોને એન્ડ સુધી જોવાનો રહેશે. ફાસ્ટ ફૂડ અત્યારના જનરેશનની એક મોટી સમસ્યા છે. કંઈ પણ ખાવું હોય, ભૂખ લાગી હોય તો પહેલું ઓપ્શન એમનું ફાસ્ટ ફૂડનું જ હોય છે. એ પછી ભલે ને ઘરે બનાવીને ખાતા હોય કે બહારથી મંગાવીને ખાતા હોય, પણ એમના ઓપ્શનમાં પહેલાં તો ફાસ્ટ ફૂડ જ આવતું હોય છે. અને આપણને બધાને ખબર છે કે ફાસ્ટ ફૂડ વધારે પ્રમાણમાં ખાવાથી આપણા શરીરના ઉપર એની ખૂબ જ માઠી અસર પડતી હોય છે. તો આ ક્રેવિંગને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે આપણી આ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ઓછી કરવા માટે ઘરથી જ શરૂઆત કરવાની જરૂર છે. ઘરમાં આપણને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે નાસ્તો રાખતા જ હોઈએ છીએ. તો ઘરમાં હેલ્ધી વસ્તુ રાખવાનું શરૂ કરી દો, જેમ કે બટાકાની વેફર્સ, સેવ મમરા, ચેવડો, આ બધી વસ્તુ જે છે એ નમકીનની જગ્યાએ તમે રોસ્ટેડ મખાના, રોસ્ટેડ ચણા અથવા તો અલગ અલગ પ્રકારના સીડ્સ અને ડ્રાયફ્રૂટ્સ, આ વસ્તુ રાખો. અને જો તમને સ્વીટ વસ્તુ ખાવાની જરૂર હોય તો સ્વીટમાં મીઠાઈઓની જગ્યાએ તમે જે છે એ ખજૂર છે, અથવા તો ખજૂર અને બધા મિક્સ બનાવેલા લડ્ડુ હોય છે ડ્રાયફ્રૂટ્સના, એ પણ તમે રાખી શકો છો. ગોળ રાખી શકો. આવી બધી વસ્તુઓ છે કે જે તમારે એક્સચેન્જ કરવાની છે, કે જે ફાસ્ટ ફૂડ છે, કે જે મતલબ નમકીન છે, તમારી બોડીને નુકસાન કરે છે, એની જગ્યાએ હેલ્ધી વસ્તુ રાખવાની છે. એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે, રસોડામાં જાઓ છો, તો તમારી નજર આવા હેલ્ધી પર ફૂડ પડશે અને એ તમે ખાવાનું પસંદ કરશો. અને ઘણીવાર આપણને એવું થતું હોય છે કે મને બહુ જ ભૂખ લાગી હોય છે, પણ અસલિયતમાં આપણને પાણીની તરસ લાગી હોય છે. અને એવા સમયે જો તમે 1 ગ્લાસ પાણી પી લેશો તો 5 મિનિટમાં તમારી 50% ભૂખ ઓછી થઈ જશે. અને આવી રીતે તમે તમારી હેલ્ધી હેબિટને કેળવી શકો છો, અનહેલ્ધી ફૂડથી દૂર રહી શકો છો. અને સાથે સાથે આપણે 80-20નો રૂલ અપનાવવાનો છે, એટલે કે 100% જ આપણે હેલ્ધી વસ્તુઓ ખાવાની સ્ટાર્ટ કરી દેવી એવું નથી, પણ 80% આપણે હેલ્ધી વસ્તુ ખાશું અને 20% કોઈક વાર આપણને ઈચ્છા થઈ જાય છે, કોઈક વાર આપણું મન થાય છે, ત્યારે આપણે આપણા મન પ્રમાણેનું ખાવાનું ખાઈશું તો આપણા શરીર ઉપર એની કોઈ માઠી અસર જોવા નહીં મળે. અને એ સાથે સાથે જ જ્યારે મતલબ આપણો ફિક્સ મેલ પ્લાન નક્કી હોય, એટલે કે સવારે બપોરના ભોજનમાં શું ખાવું, સાંજે શું ખાવું, સવારના નાસ્તામાં શું ખાવું, આ પહેલેથી પ્રિપેર હશે તો આપણે બીજા ઉપર જઈશું નહીં, બીજા ઉપર આપણી નજર નહીં પડે. એટલે કે આપણે ભૂખ્યા હોઈશું ત્યારે આપણને એવું થાય છે કે ચલો કશી વસ્તુ આપણા ધ્યાનમાં નથી તો આપણે ઓર્ડર કરીને મંગાવી લઈએ. અને આવું ઘણીવાર તમે ફીલ કર્યું હશે, ઘણીવાર તમે બહુ થાકી ગયા હશો, તમારા મનમાં કોઈ પ્લાન નથી કે આજે શું બનાવવું, પછી એવી ઈચ્છા થાય કે બહુ જ ભૂખ લાગી જાય છે, ક્યારે બનાવી રહીશ, શું બનાવવું એ પણ આઈડિયા નથી આવતો, અને તમે બહારથી ઓર્ડર કરી લેતા હોય છે. તો એના માટે પહેલેથી જ મીલ પ્લાન પ્રિપેર કરી રાખો, જેના કારણે તમારું મન બીજી વસ્તુઓ તરફ લલચાશે નહીં. અને ઇઝી રેસીપી શોધી લો, ઇઝી રેસીપી શીખી લો, કે જેથી તમે અનહેલ્ધી વસ્તુ ના ખાઓ. જેમ કે ઇઝી રેસીપીમાં છે કે પનીર છે, પછી પાલક છે, આ બધી વસ્તુના સરસ મજાના ચીલા બનતા હોય છે. મગના ચીલા છે, ઓટ્સના ચીલા છે, અથવા તો ઓટ્સ બનાવીને ખાઓ. ઘણી બધી એવી ઇઝી રેસીપીસ છે કે જે તમે બનાવીને સરસ મજાના આઈટમ બનાવી શકો છો, અને હેલ્ધી પણ લાગે અને ખાવામાં ટેસ્ટી પણ હોય છે. તો આવી ઇઝી રેસીપી શોધી લેશો તો તમને બીજી બધી વસ્તુઓ ખાવા પર ધ્યાન નહીં જાય, અને બીજી વસ્તુઓ તમે આસાનીથી અવોઇડ કરી શકશો.
અને સાથે સાથે માઇન્ડ સેટ કરો, કેમ કે કંઈ પણ ખાવ છો એવા સમયે તમારે વિચાર કરવાની જરૂર છે કે ફાસ્ટ ફૂડ મારા માટે કેટલું ઉપયોગી છે, એનાથી મને શું ફાયદા થવાના છે અને હેલ્ધી ફૂડથી મારા શરીર ઉપર શું અસર થવાની છે. કંઈ પણ ખાતા પહેલાં એના ઉપર થોડી વાર વિચાર કરશો તો ઓટોમેટિકલી તમારો વિચાર બદલાઈ જશે, અને એના કારણે તમારી હેલ્થ પણ સારી થવા લાગશે. તો એના ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. અને બીજું કે ફાસ્ટ ફૂડ ખાવાની ક્રેવિંગ આપણને વધારે કેમ થતી હોય છે, કેમ કે આપણા મોબાઈલમાં આપણે એવી એપ ડાઉનલોડ કરેલી છે, સ્વિગી, ઝોમેટો, આ બધી જે સોશિયલ ઇન્ફ્લુએન્સરવાળી જે એપ્લિકેશનો છે કે જે ફૂડીઝ છે એને અવોઇડ કરો, એનાથી દૂર રહો. એની જગ્યાએ તમે હેલ્ધી ફૂડવાળી જે ઇન્ફ્લુએન્સર ચેનલો છે એને સબસ્ક્રાઈબ કરો, જ્યાંથી તમને હેલ્ધી રેસિપીસ અને ટેસ્ટી રેસિપીસ જાણવા મળશે અને એનાથી તમે તમારા ફાસ્ટ ફૂડના ક્રેવિંગને ઓછું કરી શકશો, અવોઇડ કરી શકશો. તો આ વાત હતી કે આપણે આપણા ફાસ્ટ ફૂડને કઈ રીતે ઓછું કરી શકીએ. અને આ બધું કરવામાં પણ જો તમને તકલીફ પડતી હોય, સમસ્યા ઊભી થતી હોય, તમને આસાની ના લાગતી હોય અને એના માટે તમારે કોઈ એકાઉન્ટેબિલિટી પાર્ટનરની જરૂર હોય કે જેથી તમે આસાનીથી તમારી આ જર્નીને ફિલફિલ કરી શકો, તો તમે અવશ્ય મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને બેસ્ટ રીતે ગાઈડ કરીશ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે કઈ રીતે આસાનીથી એડોપ્ટ કરી શકીએ છીએ અને લાઈફ ટાઈમ હેલ્ધી રહી શકીએ છીએ. અને હા, છેલ્લે મેં કહ્યું હતું એમ કે હું તમને એક બોનસ ટિપ્સ આપીશ. તો વાત કરીએ કે હેલ્ધી ખાવું કે અનહેલ્ધી ખાવું, અને મોસ્ટલી આપણું ચૂઝ કરતા હોઈએ છીએ અનહેલ્ધી, કેમ કે એના ઉપર જ આપણી નજર થતી હોય છે. તો જ્યારે પણ આપણને આવી અનહેલ્ધી વસ્તુઓ ખાવાનું મન થાય છે ત્યારે આપણે આપણી મનપસંદ વસ્તુ પર ફોકસ કરવું જોઈએ. જેમ કે આપણને મ્યુઝિક સાંભળવાનું પસંદ છે તો 5 મિનિટ મ્યુઝિક સાંભળી લો, વોક કરી લો, મેડિટેશન કરી લો, જે પણ એની વે આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે એ 5 મિનિટ માટે એ વસ્તુ કરો. અને 5 મિનિટ પછી તમે જોશો, વિચાર કરશો તો તમારા મગજમાંથી એ વિચાર ગાયબ થઈ ગયો હશે. તો આવી રીતે પણ તમારી ફૂડની ક્રેવિંગને તમે ઓછી કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા એ ફ્રેન્ડને તો જરૂરથી મોકલો કે જે ખાવાનો ખૂબ જ શોખીન છે અને એમાં પણ એને ફાસ્ટ ફૂડ તો બહુ જ પસંદ છે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.